નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને અત્યારે છું ઓલી એ એક ઐતિહાસિક બાબત છે ને રામાયણ જે છે એ રામાયણ સાથે આ સંકળાયેલી જગ્યા છે। તમે એક પ્રસંગ સાંભળ્યો હશે કે લક્ષ્મણજીને બાણ વાગ્યું હતું અને લક્ષ્મણજી મૂર્છિત થયા હતા અને એમનો જીવ બચાવવા માટે રામજીએ હનુમાનજીને કહ્યું હતું કે તમે દ્રોણાગીરી પર્વત ઉપર જાઓ ને ત્યાંથી સંજીવની જડીબુટ્ટી લઈને આવો। તો એ સમયે હનુમાનજી જડીબુટ્ટી લેવા માટે દ્રોણાગીરી પર્વત ઉપર ગયા હતા અને જે પર્વત ઉપર ગયા હતા દ્રોણાગીરી પર્વત, એ પર્વત ઉપર હાલ હું અત્યારે ઊભો છું અને હાલ તમે જોઈ શકો છો કે આ પર્વત ઉપર છું અને અત્યારે અહીંયા આગળ ઘણા બધા એવા કે જે પ્રવાસ માટે આવ્યા છીએ અને અહીંયા આગળ બરફ ચારે બાજુ બરફ છે। ઘણા બધા પ્રવાસીઓ અહીંયા આગળ આવ્યા છે અને ઘણા બધા અહીંયા ફોટોગ્રાફી ને એવું બધું કરી રહ્યા છે મિત્રો। તો આ જે બાબત છે એ રામાયણ કાળ સાથે સંકળાયેલી છે અને એની સાથે સાથે આ જે જગ્યા છે, આ પર્વત છે, પર્વતનું ઘણું એવું બધું મોટું મહત્ત્વ છે અને એ છે અત્યારે જે દ્રોણાગીરી જે પર્વત હતો અને જે સંજીવની જડીબુટ્ટી હનુમાનજી લઈને ગયા હતા શ્રીલંકા, તો એ જે પર્વત છે એ આ પર્વત છે અને આ પર્વતને અત્યારે ઓલી હિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્તરાખંડ રાજ્યની અંદર બદ્રીનાથ ધામ પહેલાં 50 કિલોમીટર જોશીમઠથી 10 કિલોમીટર ઉપર આ આવેલું છે ને અહીંયા આગળ બેઝ કેમ્પ છે, મિલિટરીનો બેઝ કેમ્પ જે ચીન અને ભારત વચ્ચેની જે બોર્ડર છે એ બોર્ડર અહીંયાથી 20 કિલોમીટરના અંતરે આવેલી છે અને મિલિટરી બેઝ કેમ્પ ભારતનો મોટામાં મોટો બેઝ કેમ્પ પણ અહીંયા આગળ તમે જે આ જોઈ શકો છો, આ જે કેમ્પ છે એ કેમ્પ બેઝ કેમ્પ છે અને આ બેઝ કેમ્પ ઘણો એવો મહત્ત્વનો છે। આ મિલિટરી બેઝ કેમ્પ છે અને આ બેઝ કેમ્પની અંદર આપણું જે છે એ ભારતીય સૈન્ય ચીન બોર્ડરે, મતલબ કે ભારત અને ચીનની બોર્ડરે અત્યારે રક્ષણ કરી રહ્યું છે અને આ જે જગ્યા છે એ જગ્યા ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ ગજબની આ જગ્યા છે। તમે આ જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણું ખરું એવું જીપ્સીના માધ્યમથી અહીંયા આગળ તમે પહોંચી શકો છો। અહીંયા ચાલવાનું બહુ ટફ છે અને જીપ્સીની અહીંયા વ્યવસ્થા છે, પર પર્સન 500 રૂપિયા જીપ્સી નો અહીંયા ભાવ છે એટલે તમને અહીંયા ઉપર લઈને આવે છે ને અહીંયા તમે બરફનો બહુ જ આનંદ અને મજા માણી શકો છો મિત્રો। તો આવો ઉત્તરાખંડ ઓલી, જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ।